જય શ્રી રામ, જય માતાજી, કેમ છો? અને ખાસ તો આજ આપણે એના માટે થઈને કહેશો કે આપણી ચેનલ તો બ્લોગિંગની છે, પણ શું છે ક્યારેક ક્યારેક એવા વિડીયો મૂકવા પડે કે લોકોને સાવધાન કરવા પડે. નકર આમ કેમ કે ઘણા વખત ઈટાઈ જાય કેમ કે આ વિડીયો જે છે મૂકેલા આની પહેલાં એક મેં ઓલો ફ્રોડ કોલનો મૂક્યો હતો. એ તો જો કે મને ખબર હતી, એમાં હું કઈ આવ્યો નથી ને એમાં હું કઈ છેતરાયો નથી. પણ જે આજનો વિડીયો છે ને એ હું એક વખત આવી ગયો હતો, મતલબ શું કહેવાય ટ્રેનમાં જ આવી ગયો હતો. ટ્રેનમાં મતલબ આવે કપડાં વેચવા આવે, અને એ કપડાં વેચવા આવે ને એટલે એડા લોકોનું એટલું બધું પેકિંગ મજબૂત હોય ને, સેલો ટાઈપ મારીને બનાવેલું. તમે નહીં તરત ને ખોલીને ન જોઈ શકો, અને એની કિંમત બહુ વધારે ન હોય. તમને 100 રૂપિયાના 3 ને 100 રૂપિયાના 5 ને એવા. એટલે તમે માનો કે 100 રૂપિયાના 3 હોય એટલે લગભગ 30 રૂપિયા એક પેન્ટના કિંમત 30 રૂપિયા છે, અને 100 રૂપિયાના 5 એટલે 20 રૂપિયાનું. એટલે તમે 20 એમાં આપણે એમ લાગે 20 રૂપિયાની વસ્તુ છે, હું ચેક કરીને જોઈએ આપણે. એટલે આપણે જોવાની કોશિશ એ ન કરીએ, એની ટૂંકમાં એ ઘડી તોડીને જોઈ શકો એવું પેકેટ હોય નહીં. એટલે એવી રીતનું હું એક વખત આવી ગયો હતો. એટલે આ એવો ને એવો ફરી વખત આ જો તમે સાઈડમાં જે સ્ક્રીન ઉપર તમને વિડીયો બતાવે ને, એ વિડીયો છે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડનો. હું જ્યારે અમદાવાદ ગયો હતો ને એટલે જ્યારે પાછો રિટર્ન પાછું જ્યારે અહીંયા આવવામાં ઘરે આવવા માટે નીકળ્યો ને ત્યારે બસ સ્ટેન્ડ ઉપર આવડા લોકો દરવાજાના ગેટમાંથી આવડા લોકો ઊભા હતા. એટલે એ ટૂંકમાં લોકો 5 લોકો હતા એવડે, આખી ટૂંકમાં પેનલ જ હોય એની 5 લોકોની. એટલે એ લોકો 5 લોકો એમાંથી છે ને 2 લોકો હોય એ ટૂંકમાં વેસવાવાળા રહે, અને બાકીના જે સામે જે 3 લોકો ઊભા રહે ને, તમને વિડીયોમાં બતાવે, તમને આખો ફૂલ સ્ક્રીન કરીને બતાડી હું. એમાં છે ને સામે જે 2 વ્યક્તિ હોય ને એ લોકો તમે જ્યાં લગણી એની પાસે ઊભો રહે ને ત્યાં લગણી લોકો ઘણી વાર કસ્ટમર બની જાય તમારી પાસે. એટલે એ સામે જે 2 હોય વેસવાવાળા થઈ જાય, અને જે સામે બીજા 3 હોય ને તમારી પાસે કસ્ટમર બની જાય. એટલે હું ના ગયો કે ને અમદાવાદ, એટલે ગીતા બસ સ્ટેન્ડના દરવાજામાં એક્ઝેક્ટ વિશ્વ દરવાજામાંથી બગીચા 5 એવડા લોકો ઊભા હતા. એટલે હું ગયો કે એટલે 100 રૂપિયાના 5 પહેલાં 100 રૂપિયાના 3, 100 રૂપિયાના 3 પેન્ટ લેવાય તો 100 રૂપિયાના 3, અને શર્ટ લેવાય તો 100 રૂપિયાના 3. એ રીતની એ લોકો વેચતા હતા. એટલે હું નહીં ગયો જોવા ગયો, એટલે મેં હાથમાં પેકેટ લીધું. એટલે હાથમાં જે પેકિંગ પકડ્યું ને તો એ પેકિંગ મને લાગ્યું નહીં કે આની મારી પાસે આખું પેન્ટ હશે એમ, કેમ કે એમાં પેકિંગ જોઈને તો ઝીણ્યું હતું, પણ શું કહેવાય આમ ઉપરથી જે ખીસ્યું, પાછળનું ખીસ્યું બતાય, ઓલી કલર પડકે છે આગળનું ખીસ્યું બતાય, અને એની ઉપર એટલું સેલો ટાપ મારી લોકો પેકિંગ કરેલું હતું કે નહીં, એટલે કે આપણે તમે અહીંયા ઊભો જોઈ ન શકો. એને તમારે નિરાયતે ઘરે આવીને પછી નિરાયતે તોડો ને હરખું કાતરથી વ્યવસ્થિત, તારે એ પેકિંગ તૂટી એમ. એટલે આ લોકો આવી રીતનું વ્યસ્ત હતા. એટલે મેં છે ને એમ કીધું, મેં કીધું હું લઉં ખરી, પણ મેં કીધું મને છે ને પેકિંગ તોડીને બતાવવું પડે તમારે, તો હું તો લઉં. મેં કીધું નકરમાં નહીં લઉં. એટલે એવી રીતનું જ્યારે એવું કીધું એટલે તરત સામે જે અમે ઓલા 3 લોકો જે એના માણસો હતા, એ ટૂંકમાં આખી પેનલ જ હતી. એટલે એ લોકો અમે 3 હતા ને એ કસ્ટમર બની ગયા, અને એ 3 અંદર મને સંભળાય ને એ રીતની વાત કરવા માંડ્યા. આપણે આ કાલ લઈ ગયા હતા આપણે 200 રૂપિયાના કાલ લઈ ગયા હતા. એટલે ટૂંકમાં એ હિન્દીમાં વાત કરે, तो हूँ तुमने गुजराती में कहूँ। ये हम कल ले गया था 200 रुपये का 10 पेन ले गया था, 200 रुपये का 6 पेन लेके बहुत अच्छा निकला का, मतलब बहुत सारा निकला का। आप काल लई गया था એટલે ફરી વખત આપણે લેવા બહુ સારા નીકળ્યા. એમાં તમે તો ટેન્શન લેવાની વાત નથી, એવી રીતની વાત કરીને તમને છે ને. એટલે ટૂંકમાં ઝાઝા ભાગે ત્યાં લોકલમાં પબ્લિક ત્યાં ન ફસાય. અને આ લોકો ઊભા હોય એવા જ જગ્યાએ, બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, એ જગ્યાએ ઉપર જ હોય. અને એ જગ્યા ઉપર એટલા માટે હોય કેમ કે ત્યાં ગમે એ વ્યક્તિ કસ્ટમર આવે ને ના એનો સ્થાનિક ન હોય, કાં તો તેક જવાનો હોય અને કાં તો તેકથી આવવાનો હોય, બાકી નાનું નાનું ન હોય. ઝાઝા ભાગે તે નાના લોકલ પબ્લિક એના હાથમાં ન હોય. અમદાવાદ ગીતા મંદિર તમે જોવો એટલે તમને અલગ અલગ જગ્યાએ તે બધું, કેમ કે આપણું ઇન્ટરનેશનલ સિટી ગણાય. એટલે અલગ અલગ સ્ટેટમાંથી, રાજ્યોમાંથી, બિહારથી, યુપીથી જે લોકો અહીંયા કામ કરવા આવે ને ટૂંકમાં એવા લોકોને પકડે. એટલે એ લોકો શું હોય, એક તો પૈસા પાસે વધારે હોય ને 100 રૂપિયાના 3 કે આવડા, એટલે તરત જ છે ને એ લઈ લે એવડે પાસે. પણ તમે એ પાસે લઈ લો ને એટલે એમાં તમે ઘેરાવીને તોડો ને તો તમને એક પણ પેન્ટ એમાં પહેરવા રહેકો ન નીકળે. કાં તો એમાં પાંચતા ન હોય ને, કાં તો ફાટલા હોય ને, કાં તો અડધા બરમોડા કરતા ઓછા નો તમે સડીમાં પહેરી શકો ન ઓલા. ટૂંકમાં એક પાણી તો હોય ને, ટૂંકમાં અલગ અલગ તમે ટૂંકમાં એને વ્યવસ્થિત પહેરી ન શકો. એટલે એ રીતના બધા પેન્ટ હોય. એટલે તમે જો ગમે ત્યારે આવી રીતના ત્યાં
બસ સ્ટેન્ડમાં કે રેલવે સ્ટેશનમાં કે ટૂંકમાં ગમે લોકો બીજે તો તમને ત્યાં જોવા નહીં મળશે, લગભગ 2 ઠેકાણા જોવા મળશે. એરપોર્ટ છે પણ એરપોર્ટ ઉપર તો કાંઈ આવું 100 રૂપિયા 3 પેન્ટ પહેરવા ત્યાં માણસો ન, કેમ કે લોકલ જે શું કહે હાવ અતિ જે ઓલું હોય કે ને બહુ વધારે પૈસાનું ખર્ચે કે હવે આ 2 જ જગ્યા છે, એક રેલવે સ્ટેશન એક બસ સ્ટેન્ડ. બાકી એરપોર્ટ ઉપર તો બધા વીઆઈપી હાઈફાઈ લોકો જતા, એટલે આવડા લોકો ત્યાં તો કઈ જાય જ નહીં, કેમ કે ત્યાં આવા 100 રૂપિયા 3 પેન્ટ પહેરવાવાળા ના ન હોય. 100 રૂપિયા 3 પેન્ટ પહેરવાવાળા ક્યાં હોય? બસ સ્ટેન્ડમાં હોય કે રેલવે સ્ટેશન હોય. એટલે આ લોકો તમને ઝાઝા ભાગે છે ને રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન 2 ઠેકાણા જોવા મળશે. પણ જો તમને આવી રીતે જોવા મળી જાય ક્યારેક તો ક્યારે એની ઉપર વિશ્વાસ કરીએ ને કે ક્યારે ઈવડા જે સામે 3 લોકો કસ્ટમર બને ને ઈવડા લોકો પર વિશ્વાસ કરીને લઈ ન લેતા. ટૂંકમાં તો તમે લઈ લેવો ને ઘેર આવીને જોહો એટલે તમને કાંઈ નહીં પેન્ટ પહેરવા રોકું નીકળે, નહીં શર્ટ પહેરવા રોકું નીકળે. એ ટૂંકમાં શું કહે હાવ એમાં અડધી જ વસ્તુ હોય, બરોબર ન હોય. કેમ કે મેં એક વખત લીધું હતું, ટ્રેનમાંથી લીધા હતા મેં આવી રીતે 3 નહોતા લીધા હતા, મને 100 રૂપિયાના 2 જ કીધા હતા. એટલે મેં 100 રૂપિયાના 2 એટલે મેં કીધું એક પેન્ટ 50 રૂપિયાનું છું, એટલે મેં એ રીતના લીધા હતા. એટલે એ રીતના લીધા હતા ને એ પેન્ટ હું ઘરે નહોતો લઈ ગયો ને કે ઘરે લાવીને ક્યાંય નહીં, મેં વાટમાં ટ્રેનમાંથી ફેંકી દીધા હતા. કેમ કે મેં પછી એવડે લોકો જ્યારે વેચીને બીજું આગલું સ્ટેશન અહીંયા ઉતરી ગયા હતા એવડે લોકો વેચીને, બરાબર. મેં 100 રૂપિયાના 2 લઈ લીધા. એટલે પછી મેં તોડીને જોયું ને એકમાં એક 500 ની, એકમાં ખીશું નહીં, એકમાં તો ઉપરથી આપણે શું કહેવાય બેલ્ટ ને ઓલું યોગનું બેગ સડાવે ને એવું જ કાંઈ. એટલે આવી કોઈ આવી ટૂંકમાં સસ્તામાં મળે એવી લાલચમાં આવી ન લઈ લેતા. તો એવી ગમે રવિવારીમાં કે ગુજરીમાં પણ લેવા જાવ ને તો અહીંયા 30-40 રૂપિયા ભાવ હોય. સેકન્ડ માલ વેચતા હોય લોકો, તમને બતાડીને જ વેચતા હોય. કોઈ પહેરેલા હોય, થોડા ઘણા ડિફેક્ટ થઈ ગયેલા હોય એવો હોય તોય તમને મિનિમમ 30-40 રૂપિયાનું આપતા હોય તમને જોઈને. હવે આ હાવ નવા તમને 20 રૂપિયાના આપે એટલે તમે વિચાર કરજો. એટલે આ રીતનું કહી જાય આવતાની હાથમાં અને આવી ટોકી આઘા રહ્યો. એટલે મને પછી એ રીતની એને વાત કરીને અમે કાલે લઈ ગયા હતા, બહુ અચ્છા છે એમ. એટલે મેં કીધું તો માન નથી લેવું, એટલે હું મૂકીને વહી આવ્યો, સાઈડમાં ઉભો રહી ગયો. સાઈડમાં ઉભો રહી ગયો એટલે પછી મેં ઘણી વખત જોયું ત્યાં. મેં કીધું આડા લોકો સામેવાળા જે કહેતા હતા કે હું કાલે લઈ ગયો તો 200 રૂપિયાના 100 પેન્ટ લઈ ગયો તો બહુ અચ્છા નીકળ્યા હે, હું આજ પાછો લઈ જાય કે ન લઈ જાય જોરથી હું અહીંયા સાઈડમાં ઊભો રહી ગયો. એટલે સાઈડમાં ઊભો રહી ગયો એટલે જે એને પાછા પેકિંગ એને કરેલા હતા ને પેન્ટવાળા, ટૂંકમાં હું મને ભાઈને બીજા 3 પેન્ટ બીજા લીધા 100 રૂપિયા મારે હું ભાડું ને એમ એને આપી, એકને બીજાને આપી હોત દીધા હતા. 100 રૂપિયા આપીને 3 પેન્ટ એક જબલામાં નાખી દીધા અને થોડોક રિક્ષાને વટીને થોડોક આગળ વહી ગયો ત્યાંથી. એટલે પછી હું થોડોક બસ સ્ટેન્ડમાં અંદર વહી ગયો પણ ત્યાંથી હું જોતો હતો ત્યાંથી. એટલે પાછો રિક્ષા પાસેથી પાછો આવીને એ 3 પેન્ટ પાછા અંદર ઢગલા મૂકી દીધા એને. અને જબલું ત્યાં ઓલું છત્રીમાં પાછું ટીંગેર્યું ને છત્રીમાં ત્યાં ટીંગાતું છે, તમે વિડીયોમાં બતાવતું છે જોઈશું. એ જબલામાં પાછું જબલું ખાલી ત્યાં ટીંગી દીધું, પેન્ટ એમાં નાખી દીધા. એટલે મને ખબર પડી ગઈ કે આ ફ્રોડ ગેંગ છે, ટૂંકમાં ઈંટવાવાળી ગેંગ છે. એટલે પછી મેં એવું કરતા આમ ફરીને આવ્યો હું સાની લારીને વાંથી ને પછી ત્યાં બોર્ડ પાસે ઉભા રહીને મેં વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું એવડા લોકોનું. એટલે એમાંથી એક મને ભાઈ ગયો વિડીયો બનાવતા કે આ આપણો વિડીયો બનાવે એમ. એટલે જેવા એવડે લોકોને ખબર પડી ગઈ કે આ વિડીયો બનાવે એટલે તરત જ તમે જોયો વિડીયોમાં એ લોકો બધું બિસ્તરા પોટલા બધું ઘાય જો કસ્ટમર હતા ને એ ભરવા મળ્યા હતા, એ પેકિંગ કરવા મળ્યા હતા. પેકિંગ કરીને ગાય કે ભાગી જ ગયા સીધા ત્યાંથી, કોઈ ઊભા જ ન રહ્યા તરત જ. અને એ પાસે લોકો રિક્ષા પર આર જ હોય, રિક્ષા લઈને તરત વહી જ જાય, ઊભા જ ન રહ્યા. એટલે જેવી ખબર પડી કે આ ઓલો સામે ઊભો આપણો વિડીયો બનાવે એટલે તરત જ તે બધું પેક કરીને ગાય વહી જ જાય. તો આ તમને ખાલી એમથી એટલી ખાલી જરાક અમથી માહિતી આપવા માટે આપણે વિડીયો બનાવ્યો હતો, કેમ કે આ અનુભવ આપણે થઈ ગયેલો છે. એટલે તમે કોઈ આવી રીતનું ક્યાંય થાય તો કોઈ આવી ન જતા ગાયમાં. ટૂંકમાં 20 રૂપિયાનું પેન્ટ ક્યાંય ન મળે. તમે સેકન્ડ હેન્ડ ગુજરીમાં લેવા જાઓ ને રવિવારીમાં હોમવારીમાં ગમે ત્યાં તોય 30-40 રૂપિયા તમારે પણ લે. સેકન્ડ પહેરેલું તમને કહે ભાઈ સેકન્ડ હેન્ડ છે એમ તમને કહીને તોય 30-40 રૂપિયા લે. હવે આ નવા તમને 20 રૂપિયામાં આપે, તમને તમે વિચાર કર્યો 20 રૂપિયાનું પેન્ટ મળે કે નવું ન મળે. એટલે બસ આ વિડીયોમાં આટલું જ થઈ. તમે ધ્યાન રાખજો આવી રીતે જાય કોઈના ગાયમાં આવી જતા નહીં અને સાવધાનીથી રહેજો. અને જો સસ્તા ફેરવા હોય તો ગુજરીમાં લઈ લેજો, અથવા તો નોર્મલ માર્કેટમાં જાઓ એટલે તમને મળી જ રહે સસ્તા. પણ આવો 20 રૂપિયા ન ગોતતા આવું, એમાં તમે ઉઠતાના છેતરાય જાઓ, તમારા એક કે કામમાં નહીં આવે. તમારે હા એક છે 100 રૂપિયાને તમારે ઘેરે મોહતા કરવા પોતા કરવા ગાભા લાવવા હોય તો તમે તાર લઈ લેજો, એમાં કાંઈ વાંધો નહીં. બાકી પહેરવાની ગણિત રીતે કોઈ ન લેતા. તો આ વિડીયોને આપણે હવે પૂરો કરી નાખ્યો હવે, કેમ કે ખાલી માહિતી જ આપવા નથી, બીજો ખાસ આનો કોઈ હેતુ હતો નહીં. એટલે આપણે વિડીયો પૂરો કરીશું.
અને તમને જો કેવો લાગ્યો છે તો એક લાઇક, એક શેર ને કોમેન્ટ કરી દેજો. અને ફરી પાછા મળશું આપણે એક બીજા નવા વિડીયોમાં. અને હવે ટૂંકમાં આપણે તમે બધાને કહી દો, કેમ કે આપણે ટૂંક સમયમાં આપણી ટિકિટ કરવા જવાનું છે. આપણે જવાનું છે આસામની ટ્રીપ ઉપર, એટલે કે આઉટ ઓફ ગુજરાતની ટ્રીપ. એટલે જો તમારે આખી ટ્રીપ જોવી હોય, કેમ કે હું આખો એક મહિનો રોકાવાનો છું આસામમાં. આખા મહિને એક ટ્રીપ કરવાની છે આપણે આસામમાં. ટૂંકમાં નવરાત્રિ ઉપર જવાનું છે, દિવાળી કરીને આપણે રિટર્ન આવવાનું છે. તો તમારે આખી ટ્રીપ જોવી હોય આસામની તો ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી રાખજો, કેમ કે રોજ તમને ત્યાંના રોજના બ્લોગ તમને જોવા મળશે. તો મળશું પાછા એક નવા વિડીયોમાં. અને ત્યાં સુધી બધાને જય શ્રી રામ.